નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીનગર ખાતે યોજાયેલા સખી સંવાદ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છોટાઉદેપુરના તળપદા જશોદાબેન સાથે સંવાદ સાધ્યો। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સખી સંવાદ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન યોજાયું હતું, જેમાં રાજ્યના તમામ 33 જિલ્લાના વિવિધ સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું, જેનો મહાનુભાવો, ડેલિગેટ્સ તેમજ રાજ્યભરમાંથી આવેલી બહેનોએ વિવિધ ઉત્પાદન ખરીદીનો ઉત્સાહભેર લાભ લીધો હતો। તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓને સંગઠિત કરી તેમને કૌશલ્ય તાલીમ આપી વિવિધ આજીવિકા પ્રવૃત્તિઓ સાથે જોડી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવે છે। આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંખેડા તાલુકાના સુંદરપુરા ગામના તળપદા જશોદાબેન સાથે સંવાદ સાધીને પ્રાકૃતિક કૃષિ વિશે ચર્ચા કરી હતી। જશોદાબેને મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે હું છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને 10 વર્ષથી આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલી છું। મેં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કિચન ગાર્ડનથી કરી હતી। હાલ જીવામૃત, ધન જીવામૃત, બ્રહ્માસ્ત્ર, સપ્તપર્ણી અર્ક, 10 પરણી અર્ક, વર્કી કમ્પોસ્ટ સહિતના ખાતર બનાવી વેચાણ પણ કરું છું। પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેતીની લાગત ઘટી છે અને સામાન્ય પાક કરતાં વધુ ભાવ મળે છે। મનોમંથન ન્યૂઝ, મકરાણી મોહમ્મદ જીયાઉલ, છોટાઉદેપુર। સાથે તળપદા જશોદાબેન રમેશભાઈ સર, જમણા હાથે ઉપર। જય યોગેશ્વર સર। જય યોગેશ્વર। મારું નામ છે તળપદા જશોદાબેન રમેશભાઈ, મુકામ સુંદરપુરા, તાલુકો સંખેડા, જિલ્લો છોટાઉદેપુર। હું એક ખેડૂત બેન છું। ખેતી અને પશુપાલન સાથે અમે સંકળાયેલા છીએ। અમારા ગામમાં 13 સખી મંડળ બનાવેલા છે અને પ્રાકૃતિક ખેતી કરું છું। શેની ખેતી કરો છો? પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અમે। શરૂઆતમાં કિચન ગાર્ડનથી શરૂઆત કરી અને પહેલાં 10 ચાસ મકાઈથી શરૂઆત કરી હતી અને પછી 1 વીંગામાં ઘઉં કર્યા, પછી 2.5 વીંગામાં તલ કર્યા અને 2 વીંગામાં તુવેર કરી અને ગઈ સાલ મકાઈ કરી 3 વીંગામાં અને આ સાલ કેળો છે। આ જગ્યા કોની પાછી? એ અમારી છે। મારે 19 વીંગા જમીન છે અને 7 વીંગામાં હું પ્રાકૃતિક ખેતી કરું છું। સરસ। કેટલી કિંમતમાં અને ઉગવામાં કઈ તકલીફ પડે છે આ પ્રાકૃતિક ખેતી કરવાથી? અને પહેલા તમે દવાના છંટકાવથી કરતા હશો કે નતા કરતા? હા, દવાના છંટકાવથી કરતા હતા। એ બેમાં ફેર શું છે? એમાં અમારે બહુ ખર્ચો વધી જતો હતો અને અત્યારે એક દેશી ગાયની આધારિત દેશી ગોબર અને ગૌમૂત્ર થકી એક ગાય થકી અમે 30 એકર જમીનમાં ખેતી કરી શકીએ છીએ અને એ ખેતીમાં અમે ઘરગથ્થુ દવા બનાવીએ છીએ। જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિસ્ત્ર, 10 પરની આ રીતે અમે ઘેર દવા બનાવી અને છંટકાવ કરીએ તો અમારી જમીન ફળદ્રુપ બને છે અને અળસિયા પણ બનાવેલા છે। મેં વર્મી કમ્પોસ્ટ પણ કરેલું છે। અળસિયાનું પણ વેચાણ કરી શકું છું। તમને કોઈ લઈ જાય છે આ બધી દવાઓ ને બધું? હા, અને મારી આજુબાજુ મેં બીજા 12 બહેનોને પણ પ્રાકૃતિક ખેતી કરતા કર્યા છે અને અળસિયાનું વેચાણ પણ 300 રૂપિયા કિલો મેં આપું છું। એમને તમે જે 12 બહેનોને કર્યા છે, બહેનો અહીંયા હાજર છે? ના। સારું। કેટલી આવક થાય છે? ગઈ વર્ષે મેં 42,000ના અળસિયા વેચ્યા છે અને ગઈ વર્ષે મકાઈ હતી એમાં બજાર ભાવ 500 રૂપિયા એક મણના હતા, પણ મારી પ્રાકૃતિક મકાઈ હતી એટલે મારે ઘેર બેઠા 700 રૂપિયા મણ મકાઈ ગઈ અને મારે સંખેડા કે બોડેલી વેચવા જવાની જરૂર નથી પડતી। મારે ઘેરથી જ બધો માલ જતો રહે છે। બહુ સરસ। ખરેખર ખૂબ ખૂબ। અળસિયા કેવી રીતે વેચો પણ? અળસિયા રેતીનો ચોયણો હોય એ ચોયણાથી અમે ચાળવી અને ગોબર કાઢીએ અને એ અળસિયાનું ખાતર મેં મારા ખેતરમાં નાખું છું અને જે રેતીની જે મોટા કાંકરા બહાર પડે ને એવી રીતે અળસિયા બહાર પડે એ અળસિયા અમે એનું વેચાણ કરીએ છીએ। એનું શું એટલે કિંમત હોય એની? નંગ ઉપર હોય કે કિલો ઉપર? 1 કિલોના 300 રૂપિયા। 1 કિલો।
આ મને પહેલી વખત મેં જાણ્યું અળસેવી. વર્મી કમ્પોસ્ટ બનાવેલું છે અને વર્મી કમ્પોસ્ટનું મને સહાય પણ મળેલી છે અને આત્મામાં મંગલ ભારતીમાં મને એવોર્ડ પણ મળેલા છે અને દાંડીમાં મેં તાલીમ લીધી ત્યાં મને રાજ્યપાલ સાહેબ તરફથી પણ મને એવોર્ડ મળેલો છે. આપણે આ સંવાદ તો કરી રહ્યા છીએ પણ અહીંયા બેઠેલા બહેનોમાંથી એક કે બે બહેનોને હજુ સરકાર તરફથી એમ હોય કે ભાઈ હજુ આ સરકાર જો એક નાનો સુધારો આટલો કરે તો લાખો બહેનો કરોડો બહેનોનો ફાયદો થાય એવું કોઈના મગજમાં કંઈ હોય તો એ કહી શકે છે, એક કે બે બહેનો. ખરેખર ધન્યવાદ સાહેબ કે અમે સરકાર સરથી આટલું બધું આગળ આવ્યા અને આટલું શીખ્યા એટલો ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. થેન્ક યુ. જય યોગેશ્વર. હવે છે ડાંગથી ભૂમિકાબેન પુષ્પકભાઈ બિરારી. એક બે મિનિટ આ જરા હાજી, કોઈને સર. કહેવું હોય તો